એક એવો માણસ કે જેણે અંગ્રેજોને પણ હંફાવ્યા, દુશ્મનો જેને માન આપે અને જે પોતાના રાજા માટે જીવ પણ આપી શકે એવો લોયલ વ્યક્તિ. અને એથી પણ વધારે અને શોકિંગ, એ વાણિયાનો દીકરો હતો, જેણે વેપાર પણ કર્યો અને લડાઈ પણ કરી અને એકવાર તો ભાવનગર રાજને પણ હંફાવ્યા. પણ વિચારો કે જે માણસે પોતાના રાજ્ય માટે, પોતાના રાજા માટે બધું કર્યું હોય, પણ અંત સમયે તેને દગો મળ્યો હોય તો શું તેનું જીવન વ્યર્થ ગયું કહેવાય? એ ડિસિઝન તમારે લેવાનું રહેશે ગુજ્જુ ગપશપના મારા મિત્રો. તો ચાલો આપણે જાણીએ કે આ આખી ઘટના શું હતી. બરવાળાનો એ સુરવીર ઘેલુસા માધાણી કોણ હતો? નમસ્કાર ગુજ્જુ ગપશપના મારા મિત્રો. વફાદારી અને રાજકારણની આ રાજરમતમાં હું છું આપનો સાથી જયને ગાંધી. મિત્રો, જો તમને સૌરાષ્ટ્રની વોરિયર સ્ટોરી, બ્રેવરી સ્ટોરી, હિસ્ટ્રી અને ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાંભળવી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દો, જેથી આપણે હરેક નવી સ્ટોરીનો આનંદ સાથે લઈ શકીએ. અહીં તમને મળશે સ્ટોરી સિમ્પલ એન્ડ ફન સ્ટાઇલમાં. સો સ્ટે ટ્યુન વિથ ગુજ્જુ ગપશપ. હસતા રહો, હસાવતા રહો, હંમેશા કંઈક નવું શીખતા રહો. આ સ્ટોરી લેવામાં આવેલી છે ગુજરાતના મહાન સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ બુક સૌરાષ્ટ્રની રસધારમાંથી. મેઘાણી સાહેબે ગામડે ગામડે ફરીને આવી લોકકથાઓ એકઠી કરી આપણા સુધી પહોંચાડી. એ બદલ મેઘાણી સાહેબને કોટી કોટી નમન. એમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તો ચાલો મેઘાણી નામના દરિયામાંથી એક ઓર મોતી વીણીએ. આ સ્ટોરી છે ઘેલુસા માધાણીની. સન 1800ના સમયની આસપાસની આ વાત છે. એક નામનો બધાને ખોફ હતો, વાળોદાન રેફડિયો. ચાચરિયા ગામનો એ કાઠી હતો. લૂંટમાં એવો માસ્ટર માઇન્ડ કે આજના સમયમાં કહીએ તો નેટફ્લિક્સ પર તેની ક્રાઇમ સિરીઝ બની શકે. એક સમયે ચાચરિયામાં ડાયરો બેઠો હતો. દારૂ, કસુંબો અને શૌર્યની વાતો ચાલતી હતી. રાવલ બારોટ નામનો ચારણ વોરદાનની એટલી પ્રશંસા કરે કે જાણે તે કોઈ સુપરસ્ટાર હોય. આ સાંભળી વોરદાન મૂછ ચડાવી સ્મિત કરે, પુષ્પા સ્ટાઇલ ફૂલ સ્વેગમાં. ત્યારે એક મુસાફર ત્યાં આવે છે. ગ્રુપમાં બધાને રામ રામ કરે છે. વોરદાન તેને જોઈને પૂછે છે, કયા ગામના? બરવાળાનો. લીમડીવાળું બરવાળું? હા, ઘેલુસાનું બરવાળું. આ સાંભળતા જ વોરદાન હસે છે અને બારોટ તરત જ દુહો કહે છે, તારા જે ચાચિયા તણો ભાગ જ ભરાયના, સીમાડે ઘેલુસા વાઢે ખડ વોળદાનિયા. મતલબ ઘેલુસા નામનો વાણિયો તો તારા સીમાડે ખડ કાપે ખડ. આ સાંભળી ડાયરામાં બધા હસે છે. ઘેલુસાની મજાક ઉડાવાય છે. મુસાફર શાંતિથી ઊભો થઈ ત્યાંથી ચાલ્યો જાય છે અને બરવાળા પહોંચે છે, કારણ કે તે ઘેલુસાનો માણસ હતો. હવે વાર્તામાં આગળ વધીએ એ પહેલાં આપણે એ જાણી લઈએ કે ઘેલુસા એકચ્યુઅલી હતો કોણ. બરવાળા એક નાનું ગામ હતું. આસપાસ ચારણો રહેતા. એક વખત બહુ દુકાળ પડ્યો. ચારણો પોતાનું પશુધન લઈ માળવા ચાલ્યા ગયા અને ગામ કાઠીઓને સોંપ્યું. પાછા આવ્યા ત્યાં તો કાઠીઓએ ગામ કબજે કરી લીધું હતું. ચારણોએ ઘણી વિનંતી કરી પણ કાઠીઓ માન્યા નહીં. છેવટે 3 ચારણોએ આત્મબલિદાન કર્યું, સુસાઇડ કર્યું. ત્યારબાદ કાઠીઓએ ગામ છોડ્યું. ત્યારે ચારણો ગઢવીને એક અલગ પ્રકારનું માન સન્માન મળતું, જેમ આપણે આગળ સાંભળી ગયા. ચારણની ખોળાદરી, જેમાં 18 ચારણોએ સુસાઇડ કર્યું હતું અને તે રાજ્યનું પતન થયું. જો એ સ્ટોરી સાંભળી ન હોય તો ઘેલુસાને મળ્યા બાદ ચારણ કાવિદાસને પણ મળી લેજો. એ પણ મળવા જેવું કેરેક્ટર છે. કાઠીઓ ત્યાંથી ચાલ્યા ગયા એટલે બરવાળા લીંબડી રાજ્યને મળ્યું અને માધાસાને તેનો વહીવટ મળ્યો. માધાસાએ 1835માં બરવાળામાં ગઢ બાંધ્યો. આજે જ્યાં બજાર ભરાય છે ને ત્યાં પહેલાં નદી હતી. જેમ છીપમાંથી મોતી નીકળે તેમ માધોસાનો દીકરો ઘેલુસા પણ મોતી જેવો જ નીકળ્યો. વાણિયો હતો પણ માત્ર વેપાર જ નહીં, યુદ્ધ પણ કરી જાણતો. તલવાર, ભાલું, કટાર, જામૈયો અને ઢાલ હંમેશા તેની સાથે રહેતા. ફૂલ વોરિયર મોડ ઓન રહેતો. ઘેલુસાએ આસપાસના 30 કાઠીઓને હરાવ્યા. બરવાળાના 12 ગામને 22 ગામ સુધી વધાર્યું અને બરવાળા બની ગયું કેપિટલ પોઈન્ટ. ધીરે ધીરે ઘેલુસાની ખ્યાતિ વધતી ગઈ, પણ તેના લિસ્ટમાં એક માણસ બાકી રહ્યો, વોરદાન રેફડિયો. આજે એ ચાન્સ પણ કુદરતે તેને આપ્યો. ચાચિયા ગામ ડાયરામાંથી જે માણસ શાંતિથી નીકળી ગયો હતો એ ઘેલુસાનો માણસ હતો. એણે ઘેલુસાને બધા સમાચાર આપ્યા
એટલે ગેલોસાએ સંદેશો મોકલ્યો કે વોરદાનને કહેજે કે કાલે સવારે ખડ કાપવા હું આવું છું, સીમાડે તૈયાર રહીએ. ગેલોસા સામે ચાલીને આવે છે એ સાંભળીને વોરદાન પણ રાજી થઈ ગયો કે હવે સાચી મજા આવશે. બીજા દિવસે સવારે વોરદાન સીમાડે ઊભો હતો. દૂર એક અસવાર આવતો દેખાયો. તેને જોઈને જ ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય યોદ્ધા નથી. અસવાર વોરદાનની સામે ઊભો રહ્યો. વોરદાન બોલ્યો, રામ રામ, તું ગેલોસા? હા, હું જ ગેલોસા. એમ કહીને ઘોડી ઉપરથી ઉતર્યો, ગાડલું પાર થયું, અફેણ કાઢી અને બોલ્યો, આવો વોરદાન, પહેલાં કસુંબો પી લઈ. આજે હું તમારો મહેમાન છું. વોરદાન પણ એક ફેરે વિચારમાં પડી ગયો કે આ તે વળી કેવો દુશ્મન જેને ફાઇટ પહેલાં કસુંબા પીવા છે. બંનેએ કસુંબો પીધો અને પછી ગેલોસા ઊભો થયો. હવે ચડો ઘોડી ઉપર, આજે નક્કી કરીએ કે ખડ કોણ વાઢે છે. વોરદાન બોલ્યો, તૈયાર થઈ જા વાણિયા. વોરદાન, પેલો ઘા તારો. વોરદાને ભાલો માર્યો પણ ચૂકી ગયો. તરત જ ગેલોસાએ પલટવાર કર્યો. ભાલો ઘોડીના પગને ચીરી જમીનમાં ખૂંચી ગયો અને વોરદાન નીચે પડ્યો. ગેલોસાએ તલવાર કાઢી પણ ચલાવી નહીં અને ફક્ત એટલું જ કહ્યું કે જો મારું ને તો આટલી વાર લાગે, પણ હું તારું અભિમાન તોડવા આવ્યો છું. એમ કહી વોરદાનને હારની યાદ માટે થઈને તેની પીઠ પર તલવારથી જાણે સિગ્નેચર સ્ટેમ્પ માર્યો હોય. ત્યાં તો દૂર ધૂળ ઉડતી દેખાણી. ગેલોસાના સૈનિકો આવતા હતા એટલે ગેલોસા બોલ્યો, વોરદાન, હવે ભાગી જા. સૈનિકો આવશે તો તને કેદ કરશે, પણ મારી પાસે ઘોડી નથી. આલે, મારી ઘોડી લેતો જા. પણ એક કામ કર, તે ભૂખી છે, રસ્તામાં થોડું ખડ કાપી લે એટલે તે તને લઈ જાય. ત્યારે વોરદાન પાસે બીજો કોઈ ઓપ્શન ન હતો. તે ખડ કાપી ઘોડીને ખવડાવી ભાગી ગયો. અને આ ઘટના પછી દુહો બદલાઈ ગયો. ચારણોએ દુહો ફેરવ્યો. સીમાડે ગેલોસા વઢાવે વડ વોરદાનિયા, મતલબ વોરદાન જેવો લૂંટાળો પર ગેલોસા પાસે ખડ કાપે છે. ગેલોસાનો સૌથી મોટો ગુણ એ હતો કે તે જે બોલે તે પાડે. વોરદાન સાથેના યુદ્ધ પછી ગેલોસાની ખ્યાતિ આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ. પણ જેમ જેમ ખ્યાતિ વધે તેમ દુશ્મનો પણ વધતા જાય. ગેલોસાએ વિચાર્યું કે હવે ફક્ત તલવારથી રાજ નહીં થાય, મજબૂત ગઢ પણ જોશે. એટલે બળવાળાને પ્રોટેક્ટ કરવા આખા ગામને ફરતો એક મજબૂત ગઢ બનાવ્યો. અને ગઢ પણ એવો બનાવ્યો કે જે જોવા લોકો દૂર દૂરથી આવતા. સ્ત્રીઓ રાસ લઈને ગીત ગાતી, હાલો બાયું હટાણે જઈએ રે, ગેલોસા ગઢ ચણાવે, ગઢ ચણાવીને કાંગરા મેલિયા, પૂતળીનો નાઈ પાર રે. મતલબ ચાલો બહેનો બજારમાં જઈએ. ગેલોસા એવો ગઢ બાંધે છે કે તેની સુંદરતા અને સ્ટ્રેટેજી અનબીટેબલ છે. અને રિયલમાં એ ગઢ હતો પણ એવો. તેમાં 3 મેઇન ગેટ હતા, રોજિત ગેટ, ખમિયાણા ગેટ અને કુંડળ ગેટ. પણ આ ગઢની ખાસ વાત એ હતી કે તેનો ગેટ રસ્તા સામે ન હતો. રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે, કારણ કે તે સમયમાં દુશ્મન ઊંટને દરવાજા સાથે બાંધી હાથી દોડાવીને દરવાજો તોડી નાખતા. પણ ગેલોસાની આ ક્રિએટિવિટીથી એ પોસિબલ નહોતું. અને જો કોઈ પણ રીતે દરવાજો તૂટી પણ જાય તો અંદર એક નાનું ચોગાન, કોર્ટયાર્ડ હતું. જેવો દુશ્મન અંદર આવે કે તેની ઉપર તોપ અને બંદૂકનો વરસાદ થઈ પડે. એ સાંકડા ચોગાનમાં આખું સૈન્ય ફસાઈ જાય. તેની અંદર હજુ એક બીજો દરવાજો અને તેની અંદર ચોથો એક નાની બારી, જેમાંથી માણસ પગે ચાલીને જ અંદર આવી શકે. અને બારી પણ એવી રીતે બનાવી હતી કે દુશ્મન કોઈ પણ જાતનું છૂપું હથિયાર ન લઈ આવી શકે. આવી તો ઘણી સ્ટ્રેટેજી ગેલોસાએ વાપરી હતી. પછી તો તે માત્ર ગઢ બાંધવામાં જ નહીં, પોલિટિક્સ લેવલમાં પણ આગળ વધવા લાગ્યો. નાના નાના કાઠીઓની જમીન તો તેણે ક્યારની લઈ લીધી હતી. હવે તે ભાવનગર રાજ્યની જમીન દબાવવાની શરૂ કરી હતી. એક દિવસ ભાવનગરના રાજા વજયસંઘની કચેરીમાં એક ચારણ રીસાણો. રાજાએ પૂછ્યું, શું થયું ચારણ? અન્નદાતા, બરવાડાની બોર્ડર મારા પગ સાથે અથડાઈ છે, એમ કહીને ટોન્ટમાં જવાબ આપ્યો. મતલબ ગેલોસા ભાવનગરની જમીન સુધી પહોંચી ગયો છે, હવે એને રોકવો જરૂરી છે. રાજાને આ વાત સીધી દિલમાં લાગી અને તરત ફોજ તૈયાર કરી. બરવાડાના ગઢને ઘેરી લીધું, પરંતુ બંધુ. ગઢની એન્જિનિયરિંગ સામે ભાવનગરની ફોજ પણ હારી. ભાવનગરના સેનાપતિને ખ્યાલ આવી ગયો કે આ ગઢ જીતવો મુશ્કેલ છે. એટલે તેણે સંધિનો પ્રસ્તાવ મોકલ્યો, જેમ અત્યારે અમેરિકાએ ઈરાનને મોકલ્યો છે તેમ. આ સ્ટોરી તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં કદાચ ફાઇનલ ડિસિઝન પણ આવી જાય. સંધિમાં એમ ફાઇનલ થયું કે ગેલોસાના ઘોડાના પગ જ્યાં ઊભા રહીએ ત્યાં સુધી બરવાડાની સીમ, બોર્ડર. ગેલોસાનો ઘોડો 3 ગાંવ દૂર ખડખડિયા નામના વોકળા પાસે ઊભો રહ્યો અને ત્યારથી સરહદ નક્કી થઈ.
આ રીતે ગેલોસાએ મોટા મોટા રાજાઓને પણ હંફાવ્યા હતા. એના માટે તેને ચારણોએ ગાયું, સખ કરી સુએ નહીં રૈયતને રાણા, એવો ગોરખ ધંધો માંડ્યો ગેલિયા. તેનો મતલબ ગેલોસાએ એવો તો વિજયનો ધંધો શરૂ કર્યો છે કે રાજા અને પ્રજા બંનેને ચિંતા થવા લાગી. આ રીતે ધીમે ધીમે ગેલોસા 22માંથી 32 ગામ બળવાળામાં સમાવી લીધા. પણ મહત્વની વાત એ હતી કે આ બધું એણે પોતાના માટે નહીં, લીમડીના રાજા માટે કર્યું હતું. એક વખત ચારણ કાળાસવે ગેલોસાને ઠપકો આપ્યો, કારણ કે હવે ગેલોસા ચારણોના ગામ તરફ વળ્યો હતો. ચારણોએ કહ્યું, સિંહ મોટો શિકાર છોડીને ડેટકા મારવા જાય એ બધું શા કાજે કરે છે. આ વાત સાંભળી પછી ક્યારેય પણ ગેલોસાએ ચારણોના ગામ તરફ નજર ન કરી. તો મિત્રો, ગુરુ ધૂંધળીનાથ અને સિદ્ધનાથની સ્ટોરી યાદ છે ને? આ સ્ટોરી પણ એ જ રીતે લેવી પડશે. ગેલોસાના જીવનના ઘણા પ્રસંગ મેઘાણી સાહેબે લખ્યા છે, તો હરેક પ્રસંગને ન્યાય આપવો પડે. ગેલોસાએ કેવા પરાક્રમ કર્યા એ આપણે સાંભળ્યું. હજી પણ ઘણા પ્રસંગ છે બીજા ભાગમાં, જ્યાં હવે તે અંગ્રેજોને પણ થકવશે અને પોતાની શરતો માન્ય રાખશે. જામનગરના રાજા સાથે સિક્રેટ મીટિંગ, સુરતમાં એકલો લૂંટારાઓ સાથે લડે છે અને અણિશુદ્ધ નિષ્ઠાવાન રાજભક્ત વ્યક્તિના જીવનમાં જ્યારે દગો થાય છે ત્યારે એ બધું આપણે જાણશી આગલા ભાગમાં. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.